નમસ્કાર, ટોટલ કિસાન ખબરમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર લઈને આવી ગયા છીએ। આજે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે એક નહીં, બે નહીં, પણ પૂરા 10 મોટા ધડાકા જેવા સમાચાર છે। મિત્રો, ઠંડીનો ચમકારો વધવાનો છે, માવઠાની આગાહી આવી ગઈ છે અને સરકારની મોટી જાહેરાતો પણ આવી છે। તમામે તમામ મિત્રો, આજના સમાચાર ખૂબ જ અગત્યના છે, એટલે વિડીયોને છેલ્લે સુધી સાંભળજો અને એકેય સમાચાર ચૂકતા નહીં। તો ચાલો મિત્રો, ફટાફટ શરૂ કરીએ આજના ટોપ 10 સમાચાર। સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર હવામાનને લઈને। મિત્રો, હવે ગુજરાતમાં કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જજો। હવામાન વિભાગે મોટી આગાહી કરી દીધી છે। 7 ડિસેમ્બર, હા મિત્રો, તારીખ લખીને રાખજો। 7 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું જોર વધવાનો છે। ઉત્તર દિશામાંથી ઠંડા અને સૂકા પવનો ફૂંકાશે, જેના લીધે તાપમાનનો પારો ગગડશે। ખાસ કરીને મારા સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂત મિત્રો સાવધાન રહેજો, ત્યાં શીત લહેરનો અનુભવ થશે। વહેલી સવારે અને રાત્રે ઠંડીનો કડાકો બોલશે, એટલે ગરમ કપડાં તૈયાર રાખજો અને શિયાળુ પાકનું પણ ધ્યાન રાખજો। હવે વાત કરીએ ઉત્તર ભારતની, કારણ કે ત્યાંથી જ ઠંડી આપણા ગુજરાતમાં આવે છે। મિત્રો, ઉત્તર ભારતમાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરી દેવાયું છે। જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કાતિલ ઠંડી પડી રહી છે અને ત્યાંના બર્ફીલા પવનો હવે સીધા ગુજરાત તરફ આવશે, એટલે કે આ કોલ્ડ વેવની સીધી અસર આપણા ગુજરાત પર થવાની છે। ઠંડીનો પારો હજુ નીચે જશે। નાગરિકોને ખાસ વિનંતી છે કે સાવચેતી રાખજો, શરદી ઉધરસથી બચવા માટે તકેદારી રાખજો। મિત્રો, એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી પંચની કામગીરીમાં મોટી પોલ ખુલી હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતની મતદાર યાદીમાં 1-2 નહીં, પણ પૂરા 17 લાખ, હા મિત્રો, 17 લાખથી વધુ મૃત મતદારોના નામ મળી આવ્યા છે। આ ખૂબ જ ગંભીર બાબત છે। ચૂંટણીની પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે। જો કે ચૂંટણી પંચ હવે દોડતું થઈ ગયું છે અને આવા નામો કમી કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી બોગસ મતદાર ન થાય। મતદાર યાદીમાં લોચા માત્ર અહીંયા જ નથી અટક્યા મિત્રો, બીજી એક મોટી ખામી સામે આવી છે। 6.14 લાખ મતદારો પોતાના સરનામે ગેરહાજર છે અને 30 લાખ જેટલા મતદારો તો બીજે રહેવા જતા રહ્યા છે, એટલે કે સ્થળાંતરિત થયા છે। આટલી મોટી સંખ્યામાં ફેરફાર હોવાથી યાદીની ચોકસાઈ પર મોટા પ્રશ્નો છે। પંચ હવે આનો ઉકેલ લાવવા મથામણ કરી રહ્યું છે, જેથી સાચા મતદારો જ વોટ આપી શકે। હવે સામાન્ય જનતા અને લોન લેનારા મિત્રો માટે એક ખુશખબર। આરબીઆઈએ લોન લેનારાઓને મોટી રાહત આપી છે। રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે। રેપો રેટ ઘટશે એટલે બેંકોને સસ્તા દરે પૈસા મળશે અને બેંકો તમને સસ્તા દરે લોન આપશે, એટલે કે તમારી હોમ લોન હોય, કાર લોન હોય કે પર્સનલ લોન, હવે તેની ઈએમઆઈ ઘટશે, તમારા ખિસ્સા પરનો ભાર ઓછો થશે। આર્થિક જગત માટે આ બહુ સારા સમાચાર છે। રાજકારણના ગરમાગરમ સમાચાર। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા અને એમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। એમણે જાહેરમાં કહ્યું છે કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ બેફામ વેચાઈ રહ્યા છે, યુવાનો બરબાદ થઈ રહ્યા છે। સાથે સાથે એમણે ખેડૂતોના મુદ્દા પણ જોરશોરથી ઉઠાવ્યા। પાક નુકસાન, ઓછી સહાય અને નીચા ભાવ મુદ્દે એમણે સરકારને ઘેરી છે। રાહુલ ગાંધીના આ નિવેદનોથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ખેડૂત મિત્રો, આ સમાચાર તમારા માટે છે અને થોડા નિરાશાજનક પણ છે। સરકારની સહાયમાં મોટો અન્યાય થયો હોવાની વાત સામે આવી છે। મિત્રો, 30 લાખ ખેડૂતોએ પાક નુકસાનની અરજી કરી હતી, પણ મળ્યું શું? માત્ર 3.39 લાખ ખેડૂતોને જ સહાય મળી છે। બાકીના ખેડૂતોનું શું? ખેડૂત સંગઠનો લાલઘૂમ થઈ ગયા છે। આટલો મોટો તફાવત કેમ? ખેડૂતોમાં ભારે રોષ છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સરકાર તાત્કાલિક બધાને સમાન સહાય આપે તેવી માંગ ઉઠી છે। ફરી પાછા હવામાનના સમાચાર, અને એમાં પણ આપણા અંબાલાલ પટેલની આગાહી। ખેડૂત મિત્રો, સાવધાન થઈ જજો, અંબાલાલ કાકાએ ફરી ડરામણી આગાહી કરી છે। 17 થી 24 ડિસેમ્બર, આ તારીખો નોંધી લેજો મિત્રો। 17 થી 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે। ભર શિયાળે વરસાદ, જીરું, ઘઉં અને રાયડાના પાકને મોટું નુકસાન થઈ શકે છે। રોગચાળો પણ આવી શકે છે, એટલે મારા ખેડૂત ભાઈઓ, પાકને બચાવવા અત્યારથી જ તૈયારી રાખજો, પાછળથી પછતાવું ન પડે। એક દુઃખદ ઘટનાના સમાચાર મળી રહ્યા છે। ગીર સોમનાથના વેરાવળ દરિયામાં એક ફિશિંગ બોટ ડૂબી ગઈ છે, એટલે કે જળ સમાધિ લઈ લીધી છે। આ દુર્ઘટનામાં આપણા એક માછીમાર ભાઈનું મૃત્યુ થયું છે। ભગવાન એમની આત્માને શાંતિ આપે। બીજા માછીમારોને બચાવી લેવાયા છે। દરિયામાં રોજગારી મેળવવી કેટલું જોખમી છે એ આ ઘટના બતાવે છે। તંત્ર તપાસ કરી રહ્યું છે કે બોટ ડૂબવાનું કારણ શું હતું। અને આજના છેલ્લા સમાચાર મોબાઈલ યુઝર્સ માટે મહત્વના સમાચાર છે।
સરકારે સંચાર સાથી એપ જે ફરજિયાત કરી હતી તે આદેશ હવે પાછો ખેંચી લીધો છે. લોકો વિરોધ કરી રહ્યા હતા કે આમાં અમારી પ્રાઇવસી એટલે કે ગોપનીયતા જોખમાય છે, ડેટા લીક થવાનો ડર હતો. એટલે સરકારે લોકોની વાત માનીને નિર્ણય બદલ્યો છે. હવે આ એપ વાપરવી ફરજિયાત નથી, તમારે વાપરવી હોય તો જ વાપરવાની. આ એક રાહતના સમાચાર કહી શકાય. તો મિત્રો, આ હતા આજના ટોટલ કિસાન ખબરના 10 સુપરફાસ્ટ સમાચાર. ખેડૂત મિત્રો, હવામાન અને ખેતીની પળે-પળની માહિતી માટે આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા મિત્રો જાગૃત થાય. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન.